રાધે રાધે। શીતળા સાતમ વ્રત કથા અને પૂજન વિધિ। શીતળા સાતમ શ્રાવણ વદ સાતમના દિવસે ઠંડા પાણીએ સ્નાન કરી આખો દિવસ ટાઢું ખાવામાં આવે છે। ચૂલો સળગાવવામાં આવતો નથી। વ્રત હોય તે કોઈ ગરમ વસ્તુ ખાતા પીતા નથી। શીતળા માતાના દર્શન કરી શ્રીફળ કુલેરનો નૈવેદ્ય કરે છે। ચૂલો ટાઢો કરી તેનું પૂજન કરી આંબો અને કપાસનો ઉગેલો છોડ મૂકવામાં આવે છે અને તેનું પૂજન કરવામાં આવે છે। શ્રાવણ માસ બેઠો, વદની સાતમ આવી, ગામ આખાએ ચૂલો ઠંડો કર્યો। દેરાણી અને જેઠાણી હતા। જેઠાણી કડવા જીભની હતી અને દેરાણી મરતાને પણ મર ન કહે। જેઠાણી કોઈના કામ માટે રાડું ના ભાગે એટલે કોઈનું કામ પણ ન કરે અને દેરાણી પારકા માટે જાત ઘસી નાખે તેવી। જેઠાણી કામચોર અને દેરાણી કામગરી। પણ શીતળા સાતમે જેઠાણીએ પોતાનો ચૂલો ઠંડો કર્યો। કામમાં પડેલી દેરાણી ચૂલો ઠારવો ભૂલી ગઈ અને કામમાં થાકમાં ઊંઘી ગઈ। રાત પડીને શીતળા માતા આવ્યા ચૂલાની ટાઢી રાખમાં આળોટવા। ચૂલામાં આળોટે ને ટાઢી રાખથી સાતા વળતા કહે, બાઈ, હું ઠરી એવા તારા પેટ ઠરો અને તારા છોકરા સાજા સમા રહે। દેરાણીના ચૂલામાં રાખ હતી। શીતળામાં દાઝ્યા તેથી કહે કે ફટ ભૂંડી, મને બાળી, જેવી હું બળી તેવા તારા પેટ બળજો। એ સાથે જ દેરાણીના છોકરાને તો શીળે નીકળ્યા। જેઠાણી બોલી, ફટરે નઘરોડ, ચૂલા ન ઠાર્યો અને માતાના શ્રાપ પડ્યા। છોકરો બચાવવો હોય તો ગોત માતાને અને મનાવ માને। દેરાણી કહે, શીતળા માતા ક્યાં મળે? જેઠાણી કહે, શોધી કાઢ તો બતાવું। દેરાણી તો બિચારી તાવમાં ફફડતા અને શીળીના ફોલ્લાવાળા છોકરાને લઈને નીકળી પડી ગામ બહાર શીતળા માતાને શોધવા। રસ્તે મળી તલાવડીને પૂછે છે, બાઈ રે બાઈ ક્યાં ચાલી? માતાજીને શોધવા, દેરાણી બોલી। તલાવડી કહે, માતાજી મળે તો બેન મારું દુઃખ કહીશ? હું તો ભરી છું છલોછલ, પણ મારું કોઈ પાણી પીતું નથી। દેરાણી કહે, હા તલાવડી, હું કહીશ અને કારણ વારણ જાણી અને તને પણ કહીશ। થોડું આગળ ચાલીને સામા વળ્યા ઘંટીના બે પડ બાંધેલા અને સામસામા માથા ભટકાવીને વઢતા બે પાડા। એમણે પૂછ્યું, ભાઈ, આમ છોકરું લઈ ક્યાં ચાલી આથડી આથડી? દેરાણી બોલી, માતાજીને શોધવા, મને શ્રાપ પડ્યો છે તે મનાવવા છે। પાડા કહે, તો માતાજીને અમારું લડવાનું કારણ પૂછતી આવજે। અમારે કોઈ લડવાનું કારણ નથી, તોય અમારી આંખો મળે કે અમે એકબીજાને માથામાં ઢીક મારી ઘાયલ થઈ ને ઘાયલ કરીએ છીએ। અમારે આવું કરવું નથી, તોય થઈ જાય છે। માનું આનું કારણ તું અને વારણ પૂછતી આવજે। દેરાણી કહે, હા ભાઈઓ, હું જરૂર કહીશ અને પૂછતી પણ આવીશ। આગળ ગઈ તો રસ્તે મળ્યા ડોશી। એ કહે, બાઈ રે બાઈ ક્યાં ચાલી? દેરાણી બોલ્યા, શીતળા માતાને શોધવા અને મળે ને એટલે માફી માગી એમને પૂજી પ્રસન્ન કરી એમના શ્રાપથી છૂટવા માટે। ડોશી કહે, મારું કામ કરીશ બેટા? દેરાણી કહે, હા માડી જે કહેશો તે કરીશ। ડોશી કહે, મારું માથું જોઈ દે અને તેલ નાખી દે ને। દેરાણી તો પલોઠી વાળીને બેઠી, ખોળામાં છોકરાને રાખીને બેઠી। ડોશીનું માથું જોવાને જોયું તો આખું માથું કીડાથી ખતબદે, કાંઈ ગંધાય કંઈ ગંધાય, પણ દેરાણી તો કાંઈ છોછ અને સૂંઘ રાખ્યા વગર મંડી પડી ડોશીનું કીડાથી ખતબદતું ગંધાતું માથું સાફ કરવા। કાંસકી ઘસી ઘસીને પણ માથામાં વાગે નહીં એમ વાળમાં ફેરવીને બધા જૂ લીક કાઢ્યા। માથું સાફ કર્યું ને પાથીએ પાથીએ તેલ સિંચ્યું। એ સાથે ડોશી બોલ્યા, હાસ, હવે મને ઠંડક થઈ, જેવી હું ઠરી છું તેવા તારા પેટ ઠરજો। એ સાથે જ તો તાવે ધગધગતા છોકરાનું શરીર શીતળ થઈ ગયું, શીળીના ફોલ્લા બેસી ગયા અને શરીર નવરું થઈ ગયું, નરવું થઈ ગયું એટલે કે સારું થઈ ગયું। દેરાણી સમજી ગઈ, હા માતાજીએ જ પરીક્ષા લીધી ને શ્રાપ લીધા। એ બોલી, માડી તમે મને છેતરી? ડોશી કહે, મેં તો તને આશીષ આપી અને તારું સારું કર્યું, એમાં ક્યાં તને છેતરી? દેરાણી બોલી, મારે કંઈ મારી એકલીનું દુઃખ થોડું કરવાનું છે સારું? તલાવડી તો જળે ભરી છે અને કોઈ એનું પાણી પીતું નથી। બે પાડા સામસામા માથું ભટકાડીને લડે છે। એ સાથે ડોશીમાનું રૂપ દૂર કરી શીતળામાં પ્રસન્ન થયા અને બોલ્યા, વાહ રે દીકરી, તું દયાળુ અને પરગજુ છે। હું એ બધાના દુઃખના કારણ કહીશ અને વારણ પણ આપીશ। આમ કહીને શીતળા માતાએ કહ્યું, તલાવડી ગયે ભયે ઘરે દુધાળું ઢોર ધરાવતી હતી। કોઈ છાશ માગે તો ખાટી છાશમાં પાણી નાખી આપી દેતી। એથી એનું પાણી કોઈ પીતું નથી, પણ એનું વારણ તું કરી શકશે। પછી
પાછી ફરીને તું એનું પાણી પીજે, પછી બધા જ પીવા લાગશે. દેરાણીએ પૂછ્યું, બે પાડા વચ્ચે ખાર કેમ છે? શીતળામાં કહે, ગયે ભવે એ બે દેરાણી જેઠાણી હતા, કાયમ ઝઘડે. કારણ હોય તો ઝઘડે, ન હોય તો પણ ઝઘડે. એના ઘરના લોકો ત્રાસી ગયા, ગામના પણ ત્રાસી ગયા. એથી એમને બીજે ભવે અકારણ ઝઘડતા પાડાનો જન્મ મળ્યો. અને ઘરે ઘંટી હતી તે કોઈને દળવા નહોતા દેતા. એમાં કંઈ ગળાના પણ તો ઘંટીના પણ બંધાયા. દેરાણી કહે, પણ એ કેમ છૂટે? ક્યારે છૂટે? શીતળામાં કહે, તારા જેવી પરગજુ અને દયાળુ એના ગળેથી ઘંટીના પડ કાઢશે તો પછી એ ઝઘડતા પણ મટી જશે. શીતળા માતાના આશીષ લઈ દેરાણી પાછી ફરી પાડા અને તલાવડીના દુઃખ પણ એને દૂર કર્યા. અને શીતળા માતા પ્રતાપે દેરાણી સમૃદ્ધ બની. આથી જેઠાણીના પેટમાં તેલ રેડાયું. બીજે વર્ષે રાધન છઠની રાતે ચૂલો ન ઠાર્યો અને શાપ લીધો. પછી નીકળી ગોતવા. માતાજી ડોસી થઈ મળ્યાને પૂછ્યું તો તુંડ મિજાજી જેઠાણીએ ડોશીને પાટું માર્યું, ખસ આઘી વચ્ચેથી, હું કંઈ તારું કામ કરવાને ગંધાતું ગોબરું ચૂથવા નવરી છું? એ સાથે જ જેઠાણી લંગડી બની ગઈ અને જેઠાણીના જીવનમાં દુઃખનો પાર ના રહ્યો. જય માં. જેવા દેરાણીને શીતળામાં ફળ્યા એવા સહુને ફળજો. જય શીતળા માત કી જય.